પવન જોતા કેરીનો હરોથ બોલાવી દીધો એને ના રે ના એ કઈ કામની મુરબો થાય બાકી મુરબા સિવાય બીજું કઈ ન થાય. પાછી કેદું આવે આ દીકરી તા જાય પણ મને કઈ થાય કે કઈ નક્કી ન કહેવાય બાપનું વિરાલી અમારે જૂના વર આપી રહ્યા ને એ આમાં ઉતાર ગમાણીમાં હા 5 ત્યાં તો પણ બહાર નીકળવાનો ને મન થાય હા એકદમ એવી છે ફરખા ફરખા કરેલું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6:30 થવા આવ્યા. જરીક મોડેલું થયું ઉઠવામાં. ઉઠીને ચા પીએ લીધો અને હમણાં તો ફરિયામાં બહુ પાંદડા નથી ખરીદતા એ પછી કેટલા ખીરા રાખે પૂરા તકારક થાય ને જો પાંદડા કોક ખરીએ જાડું મોટું વારીએ ને તો હાલે એવું કંઈ નહીં આખું વારવાની કંઈ જરૂર ન હોય ને કેરીઓને પાકને ભરીએ એટલે એ સારું રહે. અટાણે કાશીઓને તો ખરીએ એ થોડું થોડું સારું રહે ને જો સૂરજ ભગવાન નહીં રહે એનું ટાણું થાય એટલે એ સૂકે નહીં. હાલો જો વાગ્યા છે ને 8:30 થેગા અને અમે મોટું મોટું કામ બધું થેગું ઠામ થેગા હંજવારીઓ આ એક ઘરમાંથી થઈ ગયું પછી અમે હીરાવે લીધું એક આ ઘરમાં બાકી હતી મારી રમીલા હંજવારી કાઢે ને ઢોર પાણી કરવાના છે અને મારે હે ને આજ કામ લેવાનું છે ઢારિયું ચોખ્ખું કરવાનું છે. એક દી મીન માર મામે કર્યું હતું એમાં થોડા ઘઉં ને ઢોરાણા હતા એ બધા ભેગા કરીને ભરે લીધા શેકલાવની નાખવા હતું અને સુફરિયા હકેલવાના ઉતા 3-4 હકેલ લીધા ને એ બાંધીને મૂકી દીધા એવી હે ને ગમાયમાં ને જે ડૂસો હોય ને એ બધો કાઢવાનો છે. એમાં હે ને ધ્રાબો કરવો કારણ કે એમાં ભૂકો થોડોક ભરવો હતી પછી ઉંદેડા ઉકેરા ન કાઢે અને ભૂકા પછી પાછી માંડવી કે કંઈ પણ આપણી માલ નાખવો હોય તો ઉંદેડા બગાડે નહીં ને બહાટું ધ્રાબો કરવો. ને આજ અમારી હે ને મિરગી વહી જવાની હે એ આજ ચોથો દી હે લગભગ 2 દીની જ વાત હતી પણ ત્રીજો દી એમ ધરાર રોકે રાખી એવા જ વહી જાય તે મામાની જાઉં પોરી જાતા હતા મારો મામો જાતા હતા મૂકવાય કે હું મૂકતો આવા તથા દોસ્ત કે મારે જવાને હે પોરી કે કામ હે નહીં હું કા તો 2 ધક્કા કામ ખાય બાપો રોગા તડકાના જાય ને આવે નથી તો તારે અહીં જવું હતી અડધી કલાક મોડા મામો ભાણે જ જાય બીજું કામ કારણ કે એ હજે ઉઠ્યો હોય છે પીસી કરીએ હીરાવીએ ને પછી જાહે ભાઈ તડકો તો થઈ જાય પણ મેનેજ કરી લીજો વિરાલ પાછી કેદું આવે વિહકતી પછી કેરી પાક પડીએ તારે ઘૂમરો મારે જાય કહે ને મામાના ઘરના આવ્યા ઘઉંની ધાર દેવા એને ઘઉં આ પડ્યા હતા અમારે ધારિયામાં જો આ પડ્યા તેને ધાર દેવાની છે ત્યાં ફૂકણીમાં જો સાણાને ફીટ કરેલી હતા એ તલ ભરત ને કેતન 3 જણા આવ્યા ને મારે જ્યાં ધારિયું સોખું કરવાનું ને માયા બી પીસી કરે ઉઠી રહી કે ગામ જાઉં મોડું થાય હે ભરત કે ગામ જાઉં મોડું થાય તારે ઠીક હોય મારા બાપા ના હજી મલક વે હોય મારે તા હા હે થઈ ગયું હા તમારે વિરાલી ભાગે આવી જો બેન પક્કા આ બાપ દીકરી બે જાય આ દીકરી તા જાય પણ મને કઈ થાય કે કઈ નક્કી ન કહેવાય બાપનું વિરાલી હું વિચારતો તો હું ગયો વાહનમાં કા બેહાડ્યું થ્રુ મૂકે દી કી કરું આટો મરાઈ જાય ની સે તમે મામો પણ છે કો વિરાલી અમાર જો માયા રોકાવા જાય ને ફૂઈને ઘેર હા બરાબર યાર થઈ ગઈ ફૂલ લીલું ફૂઈને ઘેર રોકાવા જાય એટલે દી જોવાનું છે રોકાય જ ને ના કામ વાંધો હોય લીલું ફૂઈને ઘેર તો હાઈ ઘરે તારે જાવું ઈ કે ઈ કે હું તાઈ કે શાંતિ ફૂઈને કે જો મેં ને ઢારિયું ચોખ્ખું કરીએ એમાં જા અમારે જૂના વર આપી રહ્યા ને એ આમાં ઉતાર
ગમાણમાં તેમાં ગમાણમાં હે ને ઉકળાવી ઊંધાઈ આવી ગમાણની એવી દે નાખી ચા તાખી ગમાણ તોડ નાખીને કોથરીયું સુફરિયા જે કટકા બધા પીડ્યા હતા ને એનું હાવ રવા રવા કરે નાખ્યું ગમાણ તોડે અને જો હેઠથી ઉકેરા કાઢ્યા ને જોમાં માંડવીનો ભૂકો અને માંડવીના ફોતરા ને ઘઉં ને એ બધું જેમાં મિક્સ કરેલ છે એ બધું હે ને ઉહળે ભેરું કરે અને નાખી દઈએ પછી એમાં હે ને ગારિયું પાથરવું અને થોડીક ઈડીટી નાખે અને પછી જ્યાં ઠાવકા વરા હે ને એ મૂકી દેવા બાકી બીજાનું તા બર્તન થઈ જાય અમે મૂકી દીધા હતા ગમાણમાં કે જો કોઈ આવે કોઈને બનાવવું હોય ને લેવા તો દેવા થાય પણ કોઈ આવ્યું નથી એને બિચારા હળેગા જો અમે હે ને ઢારિયું હમું કરતી હતી ને એ અડધું જાજુ હમું કરી લીધું ને એમાં હે ને ઓલા લાકોટિયા મૂકવાના હે તે પછી એ રૂંઢે મૂકાઈ દીધું વચમાં હે ને આ કામ લઈ લીધું આ રહોડું છે ને એવા શિફ્ટ કરવું જોઈએ એક બે દીમાં તે જો મેં આમાં ઉપરથી ઝારા પાડી લીધા ને દિવાલું ઘરે નાખ્યું એટલે કે રોગે હારા મળે તે જે પાણી નાખીને ધોવાનું બાકી હતી જ્યાં ફૂલ ફટાકથી હું વારે સોરે ને આ ઢેગલો કરી દીધો એ ઢેગલો ભરવાનો છે ને આજે બધી ધૂળ હતી ને આ ભરતી કરેલું તેમાંથી થોડું રેવલ કરતા જે હેઠી વધી હતી ને એને જ્યાં પારી કરી દીધી ગુલાબને ફેંકતે જાડી તેમાંથી ખામણામાંથી પાણી તૂટે ને કીનો જાય નહીં ને ગુલાબી કરી દીધી અને અહીં પણ કરી દીધી દ્રાક્ષના વેલામાં ત્યાં થોડીક ધૂળ પડી હતી એની કરતી હતી ને બીજી ના સડાવી દીધી કે ઉપરથી લેવા પડીએ એટલી રૂપારી જામે જાય સીતારામની જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે આજ તા કેટલા 4 સાડા 4 5 થઈ ગયા કે 5 થઈ ગયા 5 થયા ને 5 થઈ ગયા આજ 5 થયા તો પણ બહાર નીકળવાનો ને મન લૂ હાવ એકદમ એવી છે ફરખા કરે લૂ હાવાય લમણા લઈ લઈએ એવી લૂ છે હાવા બહુ જ એવો પવન છે પાછો ભેરો ને એવી લૂ ની પવન જોતા કેજીનો હરોથ બોલાવે દીધો ના રે ના એ કઈ કામનું ની મુરબો થાય બાકી મુરબા સિવાય બીજું કઈ ન થાય હા આથણા એ ઓલિયું થઈ ગયું બગડે જાય આથણો બગડે જાય પસડાટ વાળી હોય એટલે ન થાય હા આજે અમારે મીમાઈલ વહી ગઈ હતી બપોર સુધી ત્યાં બહુ વાંધો નતો આવ્યો કામ ને વાહે પણ પછી બપોરે ફુવા ગઈ ને ઘરમાં તાર પછી મારા પાસે વહી હતી ઓહાણ આવ્યું કાલે બિચારી વહી ગઈ બેસી 3 દી રોકાણી કઈ હા 3 રાત રોકાણી હા 3 રાત રોકાણી પછી 3:30 વાગે ઉઠીને ઢોર પાણી કર્યા ખાંબાજ ખાઈ મૂકી દીધા હતા તે વિસર્યા થોડાક લુગડા ધોયા એ ઓલા અધૂરું કામ રેગું ને ઢારિયાનું બપોર એ પૂરું કરવાનું છે મારા મામો ધીમો ભાઈ ટેકો આપે નાખી આવી હું આખરી ગઈ હતી ને લાકડા ખડકે દઈએ પાછા ઊંચાઈ ઠાવકા ખડકે દઈએ ને બીજા તો હરી જાય કઈ સડેગલ ને હતી એકદમ ખોખેરે ને ભાંગેલી હોય એટલે હેરી છે આસી પટવી હોય હા એ હાલો જો વાગ્યા છે ને અટાણે પૂણા હાથક જેવું થયું અને હું ઢારિયું ચોખ્ખું કરવામાં સડે ગઈ ને કાર 6 સાડા 6 થઈ ગઈ ખબર ન પડી ગઈ મારે ફૂઈ ઢોરની પાણી કરી દીધા ને વાહિંદાઈ કરી દીધા જો આકડી મેં એક ભીંગ દોવાઈ લીધી ને એક રમી લઈ દોવાઈ દીધી ને એ મારે હે ને જાઉં જવાર વાટવા જો ટાણું તો નથી રહ્યું બહુ જવાર વાટવાનું સનસેટ થાવો થઈ રહ્યો પણ કાલે મીમાન ઉતા ને જવાર વાટવાનું નહોતું પુગાણું 2-3 ક્યારા થોડા અધૂરા હે પણ કેટલાય દીથી અધૂરા છે વઢાઈ જાય ને તો પાછું ખેડાતું થાય જો આમાં બધું વઢાઈ ગયું જો આ ખેડાઈ ગયું ને આ કોરાઈ વઢાઈ ગયું જતા અમારે દેવનાથ આંબા કેરીનો ઢીગલો પડ્યો એટલું ખરે પડ્યું પવનને લીધે એવી કંઈ પાકે નહીં હજે કણ ને જ સડ્યો કાસ્યું હે એટલી પાકે નહીં કંઈ ન થાય રોગી નુકસાની અટાણે અમારે હજે તો કે 6-7 દી સુધી એવો ને એવો પવન રહેવાનો એમ કે મરે ત્યાં તો કેરીયું ખરી જાય બધી કંઈ કાંઈ હાથમાં ન આવે એ રોગી ઉપર નાખ્યા જેવું થાય એવું બધું છે એવું કે જવારી વટાતી થઈ વેલે રહી તો પછી ખેડાય છે વાટી આવે અટાણે તે ટાટું ઢરે ગુનો કાઢતા બહુ એટલી બહુ લૂ હતી અમારે કારીઓ જ અમારે હથવારો આવે કોઈ ન આવે પણ એ આવે